ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ખાસ તો પશુપાલક મિત્રો માટે આ વિડીયો બનાવી રહ્યો છું અને કદાચ વિડીયોમાં કોઈ ખોટું લાગે તો પહેલાં તો મને માફ કરજો, બે હાથ જોડી માફી માગું છું, પણ વિડીયો પૂરો જોજો. તો અત્યારની પ્રજા વધુ દૂધ માટે કરી અને ગાયોને રઝળતી મૂકી દીધેલી છે, બરાબર છે. અમુક લોકો તો એવા છે તે જેટલો સમય એમને દૂધ આપે એટલો સમય રાખે ને પછી છોડી મૂકે અને રઝળતી મૂકી દે છે, બરાબર છે. એ રીતના ના કરવું જોઈએ. આપણાથી થાય તો જ એને પળવરાય, નહીંતર પછી પાળવાની વાત જ છોડી દેવરાય. દેશી ગાય કોઈ પાળવા તૈયાર નથી, કારણ કે લોકોને દૂધ વધારે જોવે છે. ભલે ગમે તેવું ખરાબ દૂધ રહ્યું, પાણી જેવું રહ્યું, ગમે તેવું રહ્યું, બરાબર છે. પ્લસ એમાંય પણ કાળું કરે ઘણા લોકો. દૂધ વધારા માટે કહી અને આ ઓછા દૂધવાળા પશુને રઝળતા મૂકી દીધા. એમાં ખાસ કરીને દેશી ગાયો. અને અત્યારે હવે થોડોક સમયથી શંકર ગાયોમાં બી એ જ પ્રોબ્લેમ બન્યો છે. ફેરતી ના હોય એટલે પછી છોડી મૂકી છે. અત્યારે તમે જુઓ આખી દુનિયામાં ફરીને કેટલી બધી ગાયો બિચારી રઝળી રહી છે, બરોબર છે. તો શંકર ગાયો હવે છોડવા લોકો મંડ્યા છે. એમાંય બી ઠેરવાનો પ્રોબ્લેમ રહે છે. એટલે ઓલામાં દૂધ ઓછું પડતું હતું, આમાં ઠેરવાનો પ્રોબ્લેમ ઓછો થઈ ગયો છે. એટલે એના લીધે આ બંને ગાયોને રઝળતી મૂકી દીધી છે, બરોબર છે. તો આ ના કરવું જોઈએ આપણે, નહીંતરે એમાં આપણે એમના થકી દૂધ લઈ અને પૈસા કમાવાની લાલચમાં આપણે આ બધું કરી રહ્યા છીએ, પણ આ ના કરવું જોઈએ, બરોબર છે. કારણ કે એ છે જ જો આપણે છીએ, ન કે આપણે રહેવાના નથી આ દુનિયામાં. અને કુદરતથી મોટો કોઈ નથી. એમાં કુદરતનો વાસ છે. કહેવાય છે ને કે 33 કોટી દેવ દેવતાઓનો વાસ આપણી ગાય માતામાં છે. તો એ આપણી રાષ્ટ્રીય અને રાજ્ય માતા છે. તો હવે આપણે એમને આવી હાલત કરીએ તો કુદરત આપણા માથે મહેરબાન રહે ના રહે, કોઈ દિવસ ના રહે, બરોબર છે. તો મારી લોકોને વિનંતી છે કે તમે આવું ના કરશો. આવું કરવાથી આપણને ઘણું નુકસાન આવે છે. આપણને દેખાતું નથી, પણ કુદરત આપણને ગમે તે રીતે મારે છે, પણ આપણને દેખાતું નથી. તો આ કરો છો એટલે જ થાય છે આ બધું. બાકી આ નહીં કરો તો આ બધું નહીં થાય. ને કે ભવિષ્ય માનવી માટે ભવિષ્ય ખૂબ ખરાબ છે. જે રીતના ગાયો રઝળે છે એ જ રીતના આપણે લોકોને રઝળવું પડશે, બરોબર છે. તો આ એક મોટી ભવિષ્યવાણી છે. તો સમજી જાજો, હજી સમય છે, નહીંતર ખૂબ કાઠું પડશે. પણ કુદરતનો જ્યારે માર વાગશે ને ત્યારે ખબર પડશે એમને. અને આવી રીતની આ જે અત્યારની સમયમાં જે ગાયો રઝળી રહી છે એવી જ પરિસ્થિતિ લોકોની દશા ફરી જવાની છે. સપનીઓ પડવાનો છે, બરોબર છે. જેથી કરીને હજી સમય છે, સુધરી જાઓ, નહીંતર સપનીઓ પડશે તો તમારે જે રીતના ગાયો રઝળી રહી છે એવી દશા માનવીઓની આવવાની છે. બસ એ જ કહેવા માગું છું, વધારે કોઈ કહેતો નથી. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.